સવારનો 7 વાગે નહીં જોઈ ઉઠ્યો છું, હજી વેણ છે આવતું નહીં. જો વેણ ના આવે તો પછી બધું કેસ ફેલ થાય. માતાજી ભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. વેણ આલો બોલો મજામાં? ઓ માર તો બધા જલસા. આ તો ભૂવો છે. હા મેં 17 વર્ષ તપસ્યા કરી, તારે હું ભૂવો બન્યો છું. ભાઈ આપણે પેલું બાધાનું તમે કોઈ કીધું ના હમણાં છે. પેલું બાધા આલી છે તો હમણાં કોઈ કીધું નહીં તમે. બાધા પણ પૈસા તમે બાકી રાખો તો પછી બાધા શી રીતના થાય કયો? અમારો 21 દાડાની બાધા આલી દીધી તમે કે 1.5 મહિનો થઈ રહ્યો પણ કોઈ ફેર પડ્યો નહીં. નહીં પડ્યો ના. ઓ ભળો હા એ તો બસ જોઈએ છે, વાળવું પડશે. વાળવા વાત સાચી તો પણ બૈરું મોસામાં ઊભું જ થતું નહીં. મારી માની છોકર પૈસા તો પડા પછી ગમે તે કઈ બાધા લંબાઈ પડશે. ઓ ભળો હા તમે માળામાં જોઈ લો, ના હોય તો આપણા ઘેર બેઠક કરો એમ. કોઈ વરગણ છે? હા એમ કહો. વેન આલજો. ચાલો બૈરું ઊભું થતું નહીં ખાટલામાંથી છે કે ખાટલો ઊભો નહીં થવા દેતો કે બૈરાને કોમમાં જોડ આવે છે. હા એ તો કે કોઈ વરગણ છે? ના ના બીમાર છે ને, દવાખાને બતાવ્યું. વેન તો સો વેન છે ભાઈ. રોહિણી વાળું વળી ગયું છે. હા રોહિણી વાળું એ તમે સાલ લેવા જઈ હતી તારની જ ઊભી નહીં થઈ તાણ. એ એક જે સ્ત્રી હતી ને હા એ પૈસા માટે મરેલી. એમ કેવું થાય છે મારાનું. તે કોક વળતો પાડવો પડશે. હા પડશે, ખર્ચો થશે. ખર્ચો વખત તો ના હોય તો આપણા ઘેર જ આદત બેઠા જ કરો ખેડો. કરી દઈએ ને, હા કરી દઈએ. લેડો તા તમે હેડતા થો, હું પોકું છું. શોખ ખમા ખમા માતાજી. કોઈ દેખાય છે બહારનું છે કે ઘરનું કઈ કહેજો. હા જી બરાબર. તમારા ઘેરથી ને પીઠી નથી ચોરી પૈયા હતા તમે. એ તો મને ખબર અમે એ ચોરાય ને એ વખત લગન થઈ ગયો. પીઠી ચોરી હોત ને હા. તો રોયડી વાળું ના વર્ગો. હાલે હેડો પોકું હેડો. આદત બેઠક કરશે ને. આજ બેઠક કરી દી હેડો, પાટ નાખી દઈએ. ખર્ચો કેટલો રહેશે બાગ બાગ એટલે મને લાવતા ફાવ પૂછીના પૈસા 21,000 એકવી કમ્પ્લીટ કરી દઈએ. પહેલાં તો ઓછા લીધા હતા તમે. હવે તમે વિસનગર તો 10 રૂપિયા ભાડું થાય, બેહાડો તો કેટલું થાય? 50 રૂપિયા. તો પછી ઘણી તૈયાર બંધ થાય તો તમે રેડી છો ને? રેડી છે ના તો ગાડી લઈને લેવા આવું પડશે. ન કરું તો ગાડી નહીં આપી તમારે લઈને આવશો. એટલે મેં આવી જો એક્ટિવા લઈ કમ્પ્લીટ કરી દો. હા પૈસા તો કઈ મેળજો છે કે મારા નિવેદમાં જોવો ને યાર. હાર જોવો હા 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 બેટા હા, ભગવાન તારું ભલું કરે બેટા. મારી માની છો 21,000 સોટાડ્યા છે. કમ્પ્લીટ કામકાજ થઈ જવાનું છે. આ ધંધો તાર હું આમાં તો ઘણું કમાવાનું છે ભૂ. આમાં તો ના ના માની છો કે ને ખાલી કરીને ખાલી રૂપિયા ભેગા કરવાની વાત કરો ને. ડાયરેક્ટ નહીં જવું, પેલા મારા ભાઈબંધના ઘેર કરવા ઘેર જવા દે. એમ કે એનો વાત શું કરીને આવ્યો છે, જો વાતમાં લોસો પડે તો વાત આગી પાછી થઈ જાય તો પછી સબૂત પકડાઈ જાય. લાવડો પેલા કરવાના ઘેર જઈ અને હું કહીને આવ્યો છે કેમ કે મારા બાધા સાલા સાલા ઘેરથી ની અને કરવાના સાલા છે ને ભાઈની એ બાપની એ બાધા ચાલુ કરી દેવી. રાત ને બાપની એ કોઈક ઘૂસરું ઘાલીને કોઈક નાટક કરવો છે. એ બાપને કેવું, એના બાપને કેવું છે કે તારા મસા મટે ને તો રૂપિયા આવી જાય. મારા ઓળશા એક છોકરો માનતો નહીં. આ બે છોકરા હશે પણ એક ઓમ ના હશે ને એક ઓમ ના હશે. બાપનું કીધું હોભળવું જ નહીં. શું લટણિયા શું કોમ છે? શું ઉપડ્યો એમ કહું છું. તમારો શું કોમ છે? તમારે શું જોવાના આવે? હું ગમે તે જતો હોય. એટલે આ બાપો શું છે હું ના જોવાનું હોય એટલે પૂછું તો ખરો કે શું જોઈ શું નહીં જતો એમ. તમે આ સુધી આવડા મોટા થયા અને મને આવડા મોટા કર્યા, આ સુધી કોઈ ઘરમાં સારું કર્યું છે કોમ? હા આ કેટલું ઘરમાં દુઃખ છે. આમ લગી રહે ચિંતા થાય છે, આમ ચિંતા થાય છે. આ મને બૈરું નાહી જવું રે મારું ઘરમાં કેટલું નુકસાન થાય છે. નહીં તો દવાખાના નહીં દવા માફક આવતી, કોઈક બીમાર પડી હોય તો
અને આ ઘરમાં જેટલી આમ પેલો તોફાન હોય છે તમને તો કોઈ પડી જ નહીં. એટલે આ તારા બાપને આ બે ઘર કરી આલ્યો, બેવાનો બે છોકરોને કરી આલ્યો, આટલી જમીન આલી છે, બીજું શું કરું કે છો? ઘરે નહીં રહે કે જમીને નહીં રહે, જો નહીં રાખો તો એટલે એવું ના હોય, તમે વેમીલા છો. વેમિલા નહીં, તાણે? આ શું જોવરાયું છે આખું? અરે કશું જોવરાવાનું ના હોય. તાણે? અને તમે જોવરાવાની વાત કરો છો. તમારે તો એક ઘરમાં બે બાધાઓ ચાલી છે. પેલો અલગ ભુવાન બોલાવે છે, તું અલગ ભુવાન બોલાવી છે. એટલે મારું કીધું મોનો કે લે, એક ભુવાન બોલાવી સોકોટ કરો તો કોક ઓનું પેલો નિકાલ આવે. અને સોકોટે શું કરવી છે? હું નળસ ઘરમાં આપણોને એને બસ કો જોવો છે? મારું કીધું ખબડો છે? આ ઘરમાં કે છે, એના ઘરમાં કે છે મને સપનું આવ્યું તું, મને કહેતો હતો કે મને કોનાનો પેલો માટલો દેખાય છે, આ ઘર તોડી નાખવું છે ને માથે કાઢવાનું. આમાં તમે કાઢ્યા છે કે તમારા બાપાએ દાટ્યું છે? મેં તું બધી વખાણા કરે. એમનો ભરેલો છે, કોઈ વાત મોરા છે મારી નથી. એમનો ભરેલો છે, બે ખરખા છો, કોઈને કોઈ શું કહેવાય એવું નહીં. મજૂરી કરો કે મજૂરી કરતા જોર આવે છે ને. તો સપનો શોધી આવે છે બધો. આ નળા છે ને, પેલું નળા છે ને, ઢેકણું નળા છે ને. મજૂરી કરો, અમે મજૂરી કરી મરી જાય. કદી જિંદગીમાં અમે હોભળી નહીં કે આ દુઃખ હોય, કે કદી આવું જોયું નહીં તમારા પાસે. હું બોલ આવ્યો બરોબર, વ્યવસ્થિત લાવ્યો, એ મને એના પર વિશ્વાસ નહીં આવતો બરોબર. એ નહીં જોમ કર્મ કરવા દો, હું મારી રીતે મારે કરવું કહું. આ તમને કીધું. અલ્યા. તમારી વચ્ચે જીભ નહીં હલાવવાની, વચ્ચે તમને કહું છો આ સુધી કશું કર્યું નહીં. આ બધું અમારું કમાલ કહેવાય કે સાસુજી તમે કશું કર્યું નહીં. સારું તમે તો શીશેદાર તમે શું છે ભૂવા પાસ ગયા. અલ્યા પણ હું નળા ગામડાનું તણખલા જેટલું દુઃખ છે તે જવાનું હોય. હવે શરીર છે તે કાચી કાયા છે તે મોઢાએ પડીએ ને બધું એ થાય, શરીરમાં રોગાય થાય. કોઈ એવું ના હોય કે આપણને દેવ નળા છે કે કોઈ બીજું નળા છે એમ. આખા ગામમાં બીજા છે કોઈને આવું થતું નહીં, આપણા ઘરે જેવું થાય. અલ્યા થાય એટલે શરીર છે મારા ભાઈ. તો ઈવન શરીર નહીં તાર હું એ માટી ના ગળે આપણા લોખંડનો બધો ગળેલો તો પુતળો ઉભો કરે છે, રોબોટ છે બધો. બધા દવાખાન લઈ નહીં જાઓ, હારા રિપોર્ટ કઢાવવા નહીં. અને બસ આ વેમ ખાઈ ગયા છે, બસ આ વાર પડે ને જોવરાવા જવાનું, પેલો જોવરાવા જવાનું, આ જોવરાવા જવાનું. બફાળો કરશો નહીં. આપનું હોભળવું જ નહીં, બેકાર થઈ જાઓ. હા આ ઘરે નહીં રે કે નહીં જમીને રે, હરખી રીતે જો હું વેમમાં રહેતો. એટલે શું કરો છો તમે તો? પણ એક પણ તો બાધા લાવો, એક બે બાધા લાવો તો મારા ઘરનું સાપ પાણી નીકળી જાય. અને તમે નહીં હાલતા લે, અમે હો બહુ વાપરવા નહીં હાલતા. ખોળી બે ત્રણ લાવો ખાલી અમારે ઘેર બાધા હાલવા. બાધા તમે હાલશો તમારે હો બહુ તમારે સાપ પાણી તમારા ઘરનું હેડે ને અમારા ઘરનું હેડે. હા હેડો. હા જય માતાજી ભગવાન. વાગુ હા હું યાર હવે તો આ એના માટે ફોન કર્યો હતો. બરાબર. અને આ ઘરમાં શાક ખોડે થઈ ગયું છે ને હું દેખ તો કોઈ બાધા લેવાય આવતું નહીં. ધંધો મળો મીડિયમ ચાલે છે. એટલે તો કહું છું, પણ તમે હમુદા શું હા હળો છો? પણ કોઈ ભૂત પ્રેત વરખતો નહીં કોઈ નહીં યાર. તું શું હેડો છે બસ? કોણ? હા તું શું હેડો માર છે? તો કોમ આવી ગયું. હા તો 21 દાડા બાધા પૂરી ના થઈ. મને તો હંગાથી લઈ લે. અલ્યા પણ મિલકી છે એક અલ્યા, જ પણ મને- એક જ દરમાં બે હાફ છે. પણ મને અડધા લેજે. પણ જવાનું છે હોય કે ના મેઠિયાના ઘેર. ઓ ઈ કે તારીએ બાધા ચાલે છે, મારીએ બાધા ચાલે છે. ટીણિયા ઘેર મારે છે. બૈલામાં ઊંધી નહીં ચાલતી, ખાટલામાં બધું શું ઊભું થાય છે. ઓહો ઓ ભળ અમે મારી માની છોકન તું શાંતિથી જા, પણ હો ભળે આમ તું પછી બોળવાઈ જાય છે ને તને અમુક ટાઈમો તને કારીગરી નહીં આવડતી અમૂર્તિ. મને દોણા ગણત નહીં આવે. અમુક ઘઉંના ટુકડા દોણા થઈ જાય છે. અને ના હોય તો એમ કરું કે આમ ઓગળી મને કાઢી મેળવાનો વેણ હોય ને તો આમ કરીને વધાવ કહી નાખવાનું ઓગળી કરીને વેણ વધાવો હવે તો આ છે વેણ અને ના આવે ને તો કે ફટ દઈને ઓગળી કરીને કાઢીને મેળવાનું. એટલે એ પાટ અંધારામાં કોણ જોવાનું છે? કોઈને ખબર ના પડે દોડા તો ચમો ગહરોનું ના કહો. હે કોઈ ગહરોનું સારું. કોઈ ગહરોને આપણે ગહરાઈ જાય છીએ. એવું છે? તાણા. મારું શક પડ્યો થોડું. આપણે ગહરાઈ જાય છીએ. ઓ ભાઈ બૈલું મારી આવ્યું વાતો તું. પર. મારી વાત પહેલા ખબર ના પડી. બૈલું આવ્યું તું તે 21 દાડા બાધા પૂરી થઈ છે. મેં 21,000 રૂપિયા કીધા છે કે બાધા લંબાઈએ. શું કેવું તારું થાય છે? એક વીજ મોટીને કીધું 21 કીધા? જાણ હો ભરી એની ચિંતા નહીં. બાધા તારે પૂરી થાય સહેલાઈ તો પાડોશીમાં પેલો લહણ કૂટીશ તું બે તો એ તો મારી વાત હોભળ. એક તો હા બોલ. મારી વાત હોભળ. મેઠિયાના બે છોકરા. મેઠિયાના બે છોકરા કા બે
તો એકના ઘેર તારી બાધા છે, એકના ઘેર મારી બાધા છે. તો હોભર રાગરે વેતરવાન કરજે ને હજી લંબાઈ બાધા લંબાઈ તો કોક આપણે સાખોટ ના ભારીએ પૈસા ઘણા છે. એટલે તો કહું છું. જોવો છે લે આગળ હા બોલ. લંબાવજે બાધા અહીં જઈને પાછું રવાળું ના કાઢતો. હા હા આપણે લગભગ વધારે નહીં તો 100 મહિના એટલે 100 મહિના સુધી બસ ડાયરેક્ટ એના પાનથી લઈએ એમનો પાનથી અને એવો ઘણો ગાંધે કે બલ્યા હે બલ્યા હે કોઈ હોય નહીં ક્યાં જઈને કરજે કે હોય હું કરું છું એમ કહું છું કયા બલ્યા એ તારી બાયડી તો હવામાં ઉઠીને દાંતણ કરે પોસ અગરબત્ચો લે પોસ અગરબત્ચો તારા પર ફેવરીને જો તને એવું બધું બોલીને ખાલી આપણું વેતરવાની વાત રાખ યાર હા ભલે ઉઠાવાળી વાત રાખ નીકળું. નેકળ પણ આ તું આવું હું લઈને મેલ સાથે ઉભો હે બારું તે જેવું લાગે છે. મેકી દે તું આગળ આવું હું લઈને જોઈ અલા કોકે લોકો અલ્યા. રહ્યા. આમ લાગવું પડે કે ઇન્ટરનેશનલ બુવાજી આપણે. આમ કઈ ના કોણ વાના હા મારે એમ મારી સગાના હા એ બહુ જોણકાર છે. હું નવો બન્યો છું. મને થોડું ઓછું ફાવે. હું લઈ જાઉં. હા હું નાવું જોઈએ તો તારો ભાત અને ભૂવો કે છે તને ખબર તો છે કે બહુ છે ભાઈ. અરે પણ હવે હું લઈને જોઈએ સાદર હાલે, હાલે. લાહે. ના હારું માલે એ ફટાફટ નીકળું મારા જે ટાઈમ લાગે. લાગુ પડે કે અમે ભૂવા છીએ ઉભો થા હા હું કીધું મત થોડું ઘણું આપણું રાખજે પાછું હાય. વાજી નહીં, ના 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 નહીં. મંગળ, 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 હા. ગુરુ શંકર ચંદ્ર તને તુણતા આવડતું નહીં તો ગોડો છે ઓમ ને મંગળ, મંગળ. એ ઊંટ દોઢો એની પોઠ ઊંઠી નેસી પૂંછડી અને દોઢો ઊંટ ને ઊંટના પોઠિયા આપણે જીએ ને તો આમ કઈ પછી વધાવો કરો ના તો સર તારા મોટા દોણા છે. સર અલે એમને કહેવાય ને તારા તો હારું છે એટલે તને એટલે જ એની માળા આલી છે એવું છે? આમ કઈ એમ ના હોય કોઈ અંધારામાં કોને ખબર પડે અને કાળા એટલે તો તને કાળી માળા આલી છે મારા તો મોટા છે હું તો ગમે તેમ પથારી પણ કરી દરવાજે પેલી બલ્યા બૈરી ખાટા ઊભી થઈ જાય તો પછી કેસ ફેલ જાય. તો હું એમ કહું છું એ તો કહું છું એ બાયડીને ખાલી આમ કરીને બેટા ઊભી ના થતી એમ કરીને માથા હાથ મેલીને કે તું ખરે 100 દાડા ઊંઘી રહે તો 500 રૂપિયા આલ્યું ઊભી થઈ જાય. એવું ના અને ખોળી ખોળી હા ના હા કરું કો નાટક. શું કીધું હા ફાઇનલ. જાય એ તો પાછું ગિફ્ટ સિટી મકાન છે. અલ્યા પણ હું કેમ આમ કરે છે આવડતું કશું નહીં ને તાણ. કહી દો હો જઈને જઈને કહી દો કે આ જૂઠો બુઓ છે ને જૂઠી બાધાઓ છે તમે શું છો? તમે જૂઠા જ છો કે? મને તો ફાવે છે તો મને એ ફાવે. છો કંકોળામાં ફાવે છે શેલા કણે વેણ થાય 2 કણી. મારો બેટો મારા પાન થઈને શીખ્યો તો ખરો તાણ બધું. હા જા હું કીધું હા. ભૂલ ના થાય કાપવાનું છે હું. મેઠિયાનું વાહ. પૈસા લેવાના ધાણ પૈસામાં એને કાપવાનું છે સે હાલ પૈસા ના પણ અરે આવડતું નહીં હું જો જો કરે જાકે યાર તાર ખો તોય હો ખાતર આલો તે ખેતરમાં કોક વિકાસ થાય ઓહો ના ના બીજો ઘાસ ઉગાડવા જોઈશે કે ખાતર તાર તો નાખવી જ પડક ભાઈ છે. હા ભાઈ. હો ખાતા ભાઈ આવો કહું છું આ. અલ્યા, ભેંસોય મારતો ગાયો વાતો કર બોલ હા ભાઈ કરે ને એ પ્રેમ ભાવ આવજો પણ હમણાં મારી વાત હા. આપણા ગામમાં તો જબરી બાધાઓ ચાલે છે. હે બાધાઓ કહું જબરી ચાલે છે આપણા ગામમાં. બાધાઓ તો ચાલો ભાઈ અત્યારે જો બુઓ 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 ઘેર ઘેર બુવા એટલે જેના દુઃખ હોય એ બાધા લે અલ્યા એ દુઃખની એ રીત આવી જો પણ માથું દુખાતું હોય ને પછી પેટમાં ના બતાવાય એ વાત છે એના માટે દવાખાને જવું પડે. માથું સર્યું હોય ને પછી પેટમાં પેટ બતાવીએ તો શું મેળાવા મટા ખરું ના. એના માટે દવાખાને જવું પડે અને ગોળીઓ લાઈને ગળવી પડે. એ વાત સાચી પણ જેને પાલવાય લે યાર આપણો તો શું કોઈ દુઃખ શકે અલ્યા વાત સાચી છે પણ પેલો મેઠિયો આપણા ગામમાં ખબર છે મેઠીઓ ખબર છે અલ્યા ધાબાવાળા ઘરમાં રહે છે ને તે પત્રોમાં આવી છે પત્રોમાં રતો થઈ જા કેમ? એને બાધા નહીં ચાલતી કોક 2 ભુવાસી ને અરે ઓ ખાટા તો વાત અભરી હતી કોક આપણે 2 છોકરાને અલગ અલગ બાધા છે
મેળ આવે ના આવે તમે જ વિચારો મેળ આવે મેળ ના આવે અને ખાટા હમણાં ભૂવાપણીમાં ભૂવો હાસો હોય ને દુઃખ પકડાય ને બરોબર છે પણ ઘણા ભૂવા તો ઘર કાઢી નાખવા વાળા મળે એ નેકડી જો સમજી લેજો થાને ઘર મેઠિયાનું પૂરું થઈ ગયું છે આ તો ખાલી પાયા ઉપર ટકી ગયું છે બાકી નેસા કોઈ નહીં આ તે નેકડી જ પેલા બે પુવાર્યા ને એ સોટ્યા છે ને મને જુવા છે ખબર છે ગોળ બાળી ગયા છે હા એ રેતરોનો છે મેઠિયા ઘેર ગોળ તે અમે મોસો ખવાય નહીં કદી ખાવું નહીં સુહી ખાઈ ગયા વગર ખવાય નહીં એક બાધા હોય તો આપણા દુઃખનો છેડો આવે અને ઘરમાંથી દુઃખ જાય બે બુએ દુઃખ જાય પણ ખાટા જો ખબર મેઠ્યો બાપરો મોન પણ છોકરા ના મોન અને છોકરા મોનો તો મેઠ્યો ના મોન આવું થયું છે આપણા મેઠિયાને કીએ કલે આ બધું ખોટું છે અને પેલા તો દુતારા છે બુઆ નહીં દુતારા છે પૈસો બાળી ગયા છે લૂંટી જશે ને ઘર બરબાદ કરી નાખશે તે હળો કહીએ બે શબ્દ આપણે કીએ લડો ખાટા જો સારું થતું હોય ને એમાં પેલા ખોટામ નહીં ભાઈ ખોટામાં તો ખોટામાં આપણે જોઈએ ને તો નજર ઓછો બંધ કરી દે બંધ કરી દે હું કેવું ઓનમાં કુમળો કાલ જાવ મેઠિયા કીએ કે આ બધું ખોટું છે બરોબર આપણી વાત મોંચી જ ખરા ને વાત મોંચી જો આપણે હારો માર્ગ બતાવીએ એ એના પાછું જોવાનું એને મોનવું હોય તો મોન નકર પછી ખાડામ પર એરિયા ઈવન ઘેર ના આપણા ઘેર એક વખત આપણે કહેવાની ફરજ છે લે હળો હા મારી માની છોકરા વાઘો જોતો છે પણ હું કોઈ ઊંધું બાફી ના આવે ને તો સારું છે અને આવે તો મારા પાણે પોચ પછી આવે તો શાક ખોટ દૂધ તો નીકળે પણ જોવા દેજે અટકણ પૈસે 75 તો વધાવો આવે ને તો વાઘોનો મેળ પડે એ વેણ આવ્યું હવે મારી બોલ સુખ થાય માવતર કમાવતર થાય પણ સોરું કસોરું ના થાય એટલું વેણ આવે ખાલી જય માતા અલે હા આવો, આવો. બેહો બેટી. અરે બેહો બેહો અરે બેહો ભગવાનનો ઓટલો છે આ તો આવે એની જ જાય ના આવે એની જ જાય મારા તો હારું કરવા બેઠો છું બુવાજી અને મારા જો રૂપિયો લેવો છે કોઈને હું તો કદી રૂપિયો કોઈનો માગતો જ નહીં અને હું અથાઈ ઉમથાઈને આવ્યો હા. આ રસ્તા તો પણ એ પાછો કૂતરો કહેતો એટલે અરે પણ મને કોકનો હમાસાર કીધો તો છોકરું દોડતું તો હંકાથી મેકવા આવે. મારા તો કડવા બુવાજીના ઘેર જવું છે તો છોકરો મૂકવા આવે 10-15 જણો. બુવાજી હવે મારે આટલી બધી ગેર તકલીફ છે તો આટલું હેડી દાબામાં હું તકલીફ લેવાનું હતો છે કયો હાની તકલીફ પડી પાછી બાધા તો મારી સારું છે એમાં હાની તકલીફ પડી આનું એટલે બુવાજી મારા તો જબર ડખો થયો છે પાછો ઘરમાં દુખાયું છે ને દુખાઈને પડ્યું છે બોલો અને એક તો કંટાળ્યો છું હું છોકરા તાર બૈરી રિહાઈન જાય છે બુવાજી હમ બુવાજી સાચી વાત છે બુવાજી રિહાઈન જાય છે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે તકલીફ તો લોબી છે બેટા પણ હું કરું એવું પણ બુવાજી ગમે તે કરો મારું બૈરું રીહન જતું રહ્યું છે અને નહીં અત્યારે આથે વધી ખાવાનું ના શામ આવે આથે વધી ખાવાનું ના શામ આવે નહીં બેઠો હું ચિંતા ના કર હું બેઠો છું એટલે તો હું તમારા જોડે આવ્યો હતો હા તો ચિંતા ના કર ખાલી મને જોઈ લેવા દે અરે માની છોકરાને જબર મેર આવ્યો છું તારા બાપની ઓટી શું કરજો કે બુવાજી મારા બાપાને તારો બાપો જેમ તેમ આવીને બોલ્યો તો એનું હું કરું કે એનું પકડાય છે લે બોલ છેલ્લા થાય વેણ થાય કે વધાવો થાય બેન એક બેન ત્રણ હળો વધાવો તો લે નહીં સર શક નહીં શક નહીં સર બુવાજી સર એ દાડા ઘેર આવ્યો હું અને મારા બાપુ તારા બાપો મારા હમું ડોળા કાઢ અને પાછો ડોળા કાઢીને મને કહેવાય થી નેકળો કે મને સોડિયો તૂટી જાય ને જેમ તેમ બોલ્યો એની આ ઓટી પડી છે પણ- અને તાર બાડી નાહી જઈ છે અને પાછા ઉસામ પર કશું મોનતા તો શુદ્ધ મારી વાત તો હમુદી પણ હું સોખું તો એટલે એકી ફરક કરી આલો વાલા એકી ફરક ખાલી મેં કોને કામ હે હે મારી મણી સગણ આજે જો આજ બધા આવી જાય ને ઝાટકું આલી જ્યું આયમ ઝાટકું કોક થયું ખરું આયમ ઝાટકું તો આય ને એટલે આમ કોક થયું એ કોણ આવ્યું તું એ ઓટી વાળી માતા આવી હતી એવું બુવાજી
એ ગમે તે કરો બુવાજી પણ આટલું મારું દુઃખ દૂર કરી આલો નકર મારું ઘરે ખેદોન મેદોન થઈ જા ને બે બાયરે થઈ જા બુવાજી. ના થવા દે બેટા, ના થવા દઉં. તું મેલ ચાલ, ના થવા દઉં. મારો બાપો તો મૂળે બેઠો છે મારા અમુ તો મનતો નહીં બોલો. મૂળે ના, નહીં ના. ડાયરેક્ટ એને હુડીએ અમુ તો સળાઈએ. કશું ખબર પડતી નહીં. મૂળે નહીં ડાયરેક્ટ હુડીએ સળાઈએ એને. ના બુવાજી એવું નહીં કરું. એવું નહીં એટલે સમજાઈ જઈએ. હા, હા, બરાબર. મારે તો એવું લાગે એવું. સાપોળી ના આવશે તે કોક તો કરે. હું બોલું કે કશો વાંધો નહીં. લે હું એને હાલ તો બાધા કામ કર. આપણે કેટલા દાવા નથી બાધા તને યાદ છે? મારા તો જો 32 જગ્યાએ આપણો બાધાઓ હોય. હવા મહિના હવા મહિનાની હતી ને કેટલા દાડા છે જો 21 તારીખ 21 2 3 10 દાડા ખોટું છું પણ વળે આમ તો પટાઈ દેવાના હતી. 10 દાડામાં તારું બધું દાડા ઉપરથી મૂળો વાળી અને બધું પટાવવાનું જ હતું. પણ આ તારા બાપને લોસો મારે તો હું કરું હું બોધું છું. બુવાજી બોધું છું. લે હું બોધું કાઢું હેઠ. કશો વાંધો ને માં. અને જો આ કળમો આ છોકરાને અને આ છોકરાની બાયડી ગમે ત્યારે આવી જાય. લુગડો લઈ લુગડો તો તું જાતે લઈ આવે છે કે એટલો તો ખર્ચો કર. આવી જાય એ પોહા છે કે તારા લુગડો ની પડી છે? ના ના વાત સાચી. તને બાયડી ની પડી છે કે લુગડો ની પડી છે કે હું મેલી દઉં બાધા છૂટી કરું? ના 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 એ સાચે હું લુગડો લઈ આવ્યો. હું લઈ આવ્યો. બેટા મને બોધવું પડશે. તમારે જો તાર બાપાએ મારા હમણાં ડોળા કાઢ્યા ને મને જેમ તેમ આગળ પાછું છે ને એટલે ઓટી પડી છે. ઓટીમાં જે નળ છે એને બોધવું પડશે. તમે તાર જેમ કરો એમ કરો પણ આટલો દુઃખ દૂર કરી આલો. તમે કેમ કરું હું અને હું કદી જિંદગીમાં રૂપિયો લેતો નહીં તાર પણ માગું જ નથી. શું કરું વિધિ કરવાની જાણ પૈસા પૈસા હું આલું એમાં મારા દુઃખ દૂર થતું હોય તો આમાં હા હું તો છૂટા છેડા હશે તો હું નહીં બાયડી ગયો 500 જી, હા જી 500 ઘી, હા જી કિલો ગોળ, 2 કિલો તેલ, 5 કિલો બાજરીનો ને 5 કિલો ઘઉંનો લોટ, 250 મરચું. ફાઇનલ ને? ફાયદા અરે માની સુગન કસ સુલભ પેટીએ નહીં મારું પેટીઓ રહી જઈશ. આખું હટાઈને તો લખાઈ દીધું. જો બેટા હા બોલો બોલો એક વિધિ રહી જાય છે થોડી. એક પેટીનો બંડલ લેતો આવજો. હા હા એ પૈસા દૂધ ચાલો બધું આટલું બધું પાછું શું લેવા જે મારે તો પેલો ઘેર આવીને આલી છે. પૈસા જ હાલે તો વાંધો નહીં, હું કઈ નાખ્યું પણ હવે તારી ચિંતા નહીં કરવાની. હું તારા બાપની ઓટી હતી ને એ વળી હતી. હા હા તો પૈસા દે પૈસા એટલે હું કરી મારા હું આજે તું રાતે આવે 12 વાગે મોહણા બે હવાનું છે. તો આય આબુ પડે ના અમાને તારા લઈને આવવું હોય તો તું ના, ના, ના. તારા લઈને આય. ના માની આબુ હું શું કહું છું દાદા, તારા લઈને આવવું હોય તો તું જાતે ને મારા પૈસા નહીં એવું છે એવું નહીં કેતું. ના 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 રાતે 12 વાગે મોહણા બેવું પડશે. માર નહીં બોલે તમે લાવી દેજો અને વધારે મને પાસ આલજો. અમ જ ના વાત આ ખૂટો તો કેજો ઉપરથી ખૂટશે. હા તો મને કેજો ખૂટો તો હાલો 500. હા તો કશું વાંધો પછી હું હાલ તમે આવો ને માગે રાખજો હું આલું હો નહીં. કશું એટલા બાકી રાખો તારું વાટી પટી હો મારા હા. ભાઈ એટલે એ હોશા બેન હા હું જોઉં રજા આવી હાલે હો આશીર્વાદ ને હંમેશા ખુશ રહો. હા જુઓ હા હાય મારી માની છોકન એક અડધો કલાક તાવડો કૂટ્યો તો આને 1500 એ સારું કર્યું અને પાછા 18 પૈસા આવી જાય. એક કામ કરું કોઈક રિક્ષાવાળો હોય ને તો લઈને 18 લેવા દે મને. આ મોડું થઈ રહ્યું છે ઘરમાં. મારતા હોય દે પેલા બલજી એ બલજી અગરબત્તી હરકા દાઓ બેટા.
લે બુવાજી માતાજી બુવાજી લે બુવાજી તો કલમનું કહો બુવાજી કોને ભરાવા દે તો પેટી શું પીવત તું બૈરી તાળી છે ઓવા વોશ કરવાની છે ઓવા તો પછી કમ્પ્લીટ વોશ કરવાની કમ્પ્લીટ તમે કયો કરવા બધું તૈયાર છે આવો. બાપા આ ભૂઈ જાય આવો તો કયો આવો. અમારી બહેરી બીમાર છે તમને લાગતું જ નહીં દેખાતું જ નહીં આવો હું આવો મારા બાપાને કોઈ પડી નહીં મારા બહેરી તારા બાપાને કોઈ નહીં તારા બાપાને પાયલી પડી જઈશ હા એ મગજ નહીં હોવાનું સટકી જીવી જ્યું શીત ના જીવી શીત ના મગજ હમણાં સટકી જ્યું સાહેબ તમે લાયા ને ભૂવા ભૂવા લાવીએ છીએ એટલે કાઠું પડે છે ઘરમાં આ દુઃખ કાઢવાનું પણ ગમે તે કરો ગમે તેટલો કરશો તો તમને હોશ કરવી પડશે અમારા બૈરાને મારા બાપા હું ના જોતા પાછા યાર આ બધી ગિફ્ટ સીટી છે અને 80 નું મકાન ખરું અને મંત્રી સગ નહીં તારા તો ઘણું છે ને ઓહો હા? ભુવાજી સબ હતું કમ્પ્લીટ થઈ જાય ચિંતા કરે નહીં હા લાય આગળ બધી સોંપી જાય અમારે હાલ ઊભી કરી દીધું ભાઈ ઘેરથી જો હા ઘરમાંથી પાણી ભરતા પાણીનું લોટું ભુવાજી લઈ જા જોઈ લે કમ્પ્લીટ તો થઈ ગયું ભુવાજી હમ? 21,000 રૂપિયા લો દોઢ મહિને જ ઊભી નથી થતી થઈ જાય ને હમ 21,000 રૂપિયા લો ટોકન ના કહી દે સારી વાત છે ઉભા લેતા હું ઘરમાં. ચિંતા નહીં હરખી હલતી નહીં હલતી નહીં થી ઊભી રહે ઘર લેજો થઈ ગયો હમ. ગયા પછી ઊંઘી જા હા જા ઊભી થઈ જા પછી ઊભી થઈ જા હેડ છે ને હેડ છે ને દોડ છે હા ભુવાજી જય માતા જય માતાજી ઊંઘી જા ખરું ખરું જોયું હા હવે તારો કોમ થઈ જા હું ભૂવો ભુવાજી ઇન્ટરનેશનલ ભુવાજી ઘણું દુઃખ પડે છે હું કરીએ રોવું છે કાહે છે કમ્પ્લીટ થઈ ગયું હું તો મિલ લે એટલે કે બિહાર તો બેઠે તો કરો માવો લોટો કર દઉં લે ને, તારી ઈચ્છા હા ભાઈ દેખો મારા પાસે દિલ્હીમાં પ્રોગ્રામ છે હા દિલ્હી પ્રોગ્રામ છે ફરી આવવાનું હા ફરી આવવાનું આબુ પછી મારી નહીં 50,000 થશે ગમે તેટલો ભુવાજી ખર્ચો થાય તમે કેવું જ નહીં પડતા હા કેવું જ નહીં પડે કેવું દેખું હા મારા શું થઈ જય માતાજી જય માતાજી ચાલો બધા 11 બાધા છે 11 કમ્પ્લીટ ને 51,000 નું તૈયાર રાખજો 51,000 હા ભાઈ રેડી કરી દો ઓછાલી પછી જીતા ભરી જ દેવાનું છે હા હેડો હા કમ્પ્લીટ થઈ ગયું એટલે અમારા ભાઈ ગમે તે કરકે પૈસાનું સેટિંગ કર અલે 10% તો 10%. હું વ્યાજ આલ્યો ભાઈ અલે આ પાલી ગયો છું પૈસે ટકે હું તો પાલી ગયો છું ગમે તે કોઈ કર વ્યાજમાં પૈસા લેવા છે ભાઈ બેટા બેટા અલે ભાઈ આવ, આવ. ગમે તે તું કર વ્યાજમાં પૈસા મને હાલ હો મારા મને હાલ અમૂળના નહીં પૈસા આવા જે છે બરોબર ભાઈ પૈસા હતા પણ હવે બધું રમણ ભમણ થઈ ગયું છે પહોંચે આવું એ હાર હો લે, બોલો ભાઈ હા શું ભાઈ ઉકા ઘર ખોવાનો ધંધો કરે છે લ્યા તારા પાસે મેઠા કેટલું હતું
કેટલો કારોબાર ચલાવતો તું ને અત્યારે વેચવા પૈસા લેવાનો ધંધો ચાલુ કરે છે. તમે જે જગ્યાએ પૈસા વેચવા આલતા એની જગ્યાએ તમે હું કાવા માંગો છો વેચવા પૈસા? પણ ખાટા એનું નોંધારું દુઃખ દેખાતો છે પણ આ વળંક લઈ લેતા લ્યા સમજતા નહીં વાત ને. હુકા હાથે કરીને હાથે પગે થઈ જાશો લ્યા. તારા બહાને આટલું બધું છે ને તારા વેચવા પૈસા ઉકા લેવા પડે. એટલે ભાઈ બધું ખબર છે હતા ને હજી રમણ ભમણ થઈ ગયું છે પણ એનું કારણ તો મારા છોકરા છે તમને જે ખબર નહીં લ્યા. અને જે થઈ જાય રમણ ભમણ. હા તારા છોકરા છે અને તું એ મેન કારણ છે મેઠા. સમલ્યા એ તમે શમ અવળાયો હાજી છે તમને દેખતી નજરે દેખાય છે તો પછી તમે એ કુવામાં હુલ્યા પડો છો હાથે કરી. એટલે મારા છોકરા મારું અભળતા નહીં. એક કે બાપા તમને ખબર પડતી નહીં, એક કે તમને ખબર પડતી નહીં. ઘરમાં બબ્બે બુવા લાવું છે અને બે વાસે ને બોલે મારે શું કેવું કે જો છોકરા માનતા નહીં. એટલે તમારું ખબરતા અભળતા જ નહીં મારું કોઈ કી એટલે કે બાપા તમને ખબર જ નહીં પડતી. લ્યા વળી જો હું તો હજી એમ કહું છું કે તું તારા છોકરોને સમજાય. આ ના તો એ બે બુઆ તો તમને ખબર નહીં ધતિંગ કર્યું છે, નાટક કર્યું છે બધો વધારાનો અને લૂંટી જ હિસાબ બધી ખબર છે પણ હવે છોકરા ના મને શું કેવું કે જે જો ધાબા ઉપર ધાબાના ઘરમાં રહો છો ને પત્રો વાળા આમ થતા થઈ જાવ સાપરોમાં. કોઈ કેવું નહીં મારો તો કંટાળ્યો છે ના કરતી જિંદગી ના જીવતો તો સારું. તારા છોકરોને અમે સમજાઈએ. હા એટલું કરો ભાઈ મારા ભાઈ. હા? હો તમે આવો હજુ હો. અમે સમજાઈએ અને કીએ બધી સોખવટ વાળી વાત કરીએ. સાચી વાત છે બરોબર? સાચી વાત એક આવો તમે હોતનાર હો હા, હા, હોજાઈએ, હા. શું કીધું હા સારું. તમે આવો હું થોડું કોમ છે મારા પૈસા હો. હા. મેઠો તો રાઈટ છે લ્યા. મેઠો તો રાઈટ છે પણ એના છોકરા આવડા ફાટ્યા છે. અલ્યા છે હા ભાઈ છોકરા આવડા ફાટ્યા તો આપણા બાપને કેવું પડે અને પહેલાથી કેવું પડે. પણ ખાતા અત્યારે જમોને એવો થઈ ગયો છે કે બેટા બાપ બનવા જોઈએ છે. હા ભાઈ એ વાત હા? સાચી છે. એટલે છોકરા ઘરનું બાપાનું કેવું માનતા ના હોય તાને કે મેઠો તો બુદ્ધિશાળી પાછો એને બધી ખબર પડે. ઓમ તો મારી માની છગન મિત્રો આ ટીણિયા બલ્યા બેના શિખર હું નાટક ચાલે છે ને પેલા બે બુવાન તો તમને ખબર જ છે. એ તો તમે જોવો છો તે. હા તો આનો ત્રીજો ભાગ જોવા માટે મજબૂત કોમેન્ટો કરજો અને શેર કરવાનું ના ભૂલતા. હા. અને તમે કોમેન્ટોમાં જો ઢીલાશ મેલશો ને તો માની શકો ને મને થોડું કોમ કરવાની મજા ઓછી આવે. હું કેવું કાઢા મજબૂત કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.